આજે 11 એપ્રિલે દેશભરમાં ઈદ ઉજવાઈ રહી છે અને ઈદ ઉલ ફિત્ર અથવા ઈદ પણ કહેવાય છે। રમઝાન માસના અંતમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે। એની સાથે જ રોઝા અને રમઝાન માસ ખતમ થઈ જાય છે। આખી દુનિયામાં મુસ્લિમ હર્ષોલ્લાસ સાથે ઈદનો જશ્ન ઉજવે છે। આ દિવસે નવા કપડાં પહેરે છે, એકબીજાને ગળે લગાવી ઈદ મુબારક આપે છે। ત્યારે ઈદના અવસર પર મીઠો સેવૈયો બનાવે છે। ત્યારે ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી। પવિત્ર ઈદના દિવસે મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઉઠીને સ્નાન કરી નવા કપડાં પહેરી ઈદની ખાસ નમાઝ અદા કરી હતી। આ દરમિયાન ભાવનગર શહેર જિલ્લાની તમામ મસ્જિદો તથા ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। ઈદની નમાઝ બાદ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કોમી એકતા તથા ભાઈચારા માટે સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ બિરાદરો એકબીજાને ઈદની મુબારકબાદી શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને કોમી એકતા અને ભાઈચારાના દર્શન પણ કર્યા હતા। ઈદની નમાઝ બાદ તમામ બિરાદરો એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી અને આ દરમિયાન કબ્રસ્તાનમાં જઈ મુહર્રમોની કબર પર ફૂલ ચડાવીને ફાતિહા પઢી મુહર્રમના હુકમ કરવામાં આવ્યા, હકમાં દુઆઓ કરવામાં આવી હતી। તેમજ એકબીજા પરિવારો અને મિત્રો સેવૈયા અને દૂધની બનાવેલી વાનગી, ખીર, ખુરમો, પૂરી અને મિષ્ટાનોની પણ આપ-લે કરી હતી। ઈદીના હકદારોને રોકડ રકમ રૂપી ઈંડી પણ આપવામાં આવી હતી। આ દરમિયાન યતીમ, મિસ્કીન, મોહતાજ, વિધવા અને ગરીબોને સદકા, ફિતરા, ખૈરાત સહિતની આર્થિક મદદ કરવામાં આવી હતી। આખા માસની આકરી કસોટીમાંથી પસાર થયા બાદ તેમજ ફરજ તથા નિફ્લ નમાઝ અદા કરી હોય, તિલાવત કરી હોય, જિક્ર શરીફ અને ખાસ ઇબાદતો કરી હોય અને આખો માસ ઇબાદતમાં પસાર કર્યા પછી ખુશીમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે। ઈદના તહેવાર દરમિયાન ભાવનગર શહેર જિલ્લાની તમામ મસ્જિદો અને મુસ્લિમ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઈદ અને વાસી ઈદ સહિતના તહેવારો દરમિયાન ઘણા જ મુસ્લિમ પરિવારો સપરિવાર ઘોઘા, કુડા, બોર તળાવ સહિતના ફરવાલાયક સ્થળોએ પણ લોકસમુદાય ઉમટી પડ્યો હતો। હું લોધી સલીલ ખાન મોહમ્મદ ખાન, ગાજીવાડ સિપાઈ જમાત પ્રમુખ, આજરોજ ભાવનગર શહેરમાં તમામ મુસ્લિમ બિરાદરોને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવીએ છીએ અને આ ઈદ ઉલ ફિત્ર આખા માસના તમામ રોજા જેણે રાખ્યા હોય એ માટે ઇનામનો દિવસ હોય છે અને શાંતિ, સંયમ અને સલામતી માટેનો દિવસ છે। તો તમામ મુસ્લિમ બિરાદરો તરફથી હું ભાવનગર શહેરના તમામ લોકોને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પેશ કરું છું। તો બીજી તરફ મુસ્લિમ સમુદાય ઈદ ઉલ ફિત્રના તહેવાર નિમિત્તે મુસ્લિમ કેદી ભાઈઓએ સામૂહિક રીતે ભાવનગર જિલ્લામાં જેલમાં ઈદની નમાઝ અદા કરી હતી અને આ પ્રસંગે ભાવનગરની સુન્ની દાવતે ઇસ્લામીના મુબલિક અખ્તર હુસૈન એન્જિનિયરીએ કેદી ભાઈઓને રમજાન ઈદનું મહત્વ સમજાવીને ઈદની નમાઝ પઢાવી હતી। આ પ્રસંગે ભાવનગર જિલ્લા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જે.આર. તરાલ, મુસ્લિમ સમાજના આગેવાન સબીર ખલાણી, કાળુભાઈ બેલીમ, સોહિલ સિદ્દી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર જિલ્લા જેલના જેલર ડી.કે. ઝાલા, ઇન્ચાર્જ જેલર જે.જી. ગોહિલ તેમજ જિલ્લા જેલનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો। એકબીજાને ઈદની મુબારકબાદી અને શુભેચ્છાઓ પાઠવી હતી। જેલમાં રહેલા હિન્દુ અને મુસ્લિમ સહિત તમામ ધર્મના કેદીઓને અંદાજે 500 જેટલા કેદી ભાઈઓને ખીર, ખુરમા અને પૂરીનું વિતરણ કરવામાં આવ્યું હતું। તોફિક રફીકભાઈ શેખ, ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ, આજ રોજ ઈદ ઉલ ફિત્રના તહેવાર નિમિત્તે તમામ નગરજનોને ઈદની મુબારકબાદી પાઠવું છું। સાથોસાથ દરેક મુસ્લિમ બિરાદરોને અપીલ કરું છું કે આપણે ભારતીય નાગરિકતા હોવાથી આપણે સમગ્ર દેશની ઉન્નતિ અને શાંતિ માટે બનતા તમામ પ્રયત્નો કરશું, જેથી અત્યારના દોરના જે માહોલ છે, જે નફરતો ફેલાય છે, તેને મુસ્લિમ દ્વારા આજે ઈદના દિવસે અહદ લીધેલા છે અમે લોકોએ કે અમે દેશ, સમાજ અને તમામ દુનિયા માટે ભલાઈના કામ માટે, ઇન્સાનિયત માટે તમામ બનતા કામો કરીશું। ભાવનગર શહેરના તાપીબાઈ વિકાસ ગૃહમાં ઈદ નિમિત્તે ખીરખુરમા પૂરીનું વિતરણ કરાયું। મુસ્લિમ બિરાદરોની રમઝાન ઈદ ઉલ ફિત્રના તહેવાર નિમિત્તે આજરોજ ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં શ્રી તાપીબાઈ રણછોડદાસ ગાંધી વિકાસ ટ્રસ્ટ ગૃહ માટે શહેરની સુન્ની દાવતે ઇસ્લામી શાખા ભાવનગર દ્વારા ઈદ નિમિત્તે
ખીર ખુરમો અને પૂરીનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો સબીર ખલાણી, કાળુ બેલીમ, ઇશાક બેલીમ, સોહિલ સીદી, મુનાફ મીઠાણી, મોહમ્મદ અશફાક બેલીમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આમ સમગ્ર ભાવનગર જિલ્લામાં ઈદ ઉલ ફિત્રની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.